નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. લોકસભા ચૂંટણીનો આખરી તબક્કો આવતીકાલે છે અને પછી 4 જૂને પરિણામ જાહેર થશે. પણ એ પહેલા એક્ઝિટ પોલ આવશે અને તેનાથી પણ પહેલા નિષ્ણાંતોની બારીકીથી કરેલું એનાલિસિસ. તો 2019 લોકસભામાં ભાજપ માટે ઘણું સારું અને સહેલું રહ્યું હતું, પરંતુ 2024માં કોંગ્રેસના 328 સીટોમાંથી 170 જેટલા ઉમેદવારો છે તે ભાજપને પડકાર ફેંક્યો છે. જો કોંગ્રેસ 90 બેઠકો જીતે છે તો તે ભાજપનો ખેલો પણ બગાડશે. આ સાથે જ નિષ્ણાંતોનું કહેવું એવું છે કે કોંગ્રેસ ભાજપથી 6 ગણી નાની પાર્ટી છે, પણ ભાજપને માત ફક્ત એ જ આપી શકે છે. 2024ની સાદી, સરળ અને એકતરફી લાગતી આ ચૂંટણીમાં રોજ એક નવો વળાંક આવતો હતો અને હજુ પણ એક્ઝિટ પોલ પહેલા તો ના કહી શકાય કે શું થશે, કારણ કે આ બધી રમત જો અને તોની વચ્ચે છે. ત્યારે 2024ની લોકસભામાં રાજકીય પક્ષોની અપેક્ષા અને સૂઝબૂઝ શું કહેવા માંગે છે એ જાણીશું આજના સંસદ સંગ્રામમાં. તો ચર્ચાની શરૂઆત કરીશું. પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર જોડાઈ ચૂક્યા છે. સાથે જ કોંગ્રેસ પક્ષમાંથી અશોકભાઈ જોડાઈ ચૂક્યા છે, પંજાબી. પ્રફુલભાઈ, આપ જણાવો કે 2014 અને 2019માં ઉત્તર અને પશ્ચિમની જે બેઠકો હતી ને તે ભાજપ માટે ખૂબ જ સહેલી હતી અને ભાજપને ત્યાં વિશેષ બહુમતી પણ મળી છે. પરંતુ આ વખતે જે રાજકીય નિષ્ણાંતો છે, વિશ્લેષકો છે, એમનું કહેવું કંઈક એવું છે કે ત્યાં પડકાર ફેંકી શકે છે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી માટે. શું કહેશો તમે? 2014 અને 2019ની જે ચૂંટણી છે ને એ એક ચોક્કસ લહેર ઉપર યોજાયેલી ચૂંટણીઓ હતી. 2014માં કોંગ્રેસના ભ્રષ્ટાચારો સપાટી ઉપર લાવવામાં ભાજપને સફળતા મળી હતી. આ ઉપરાંત મોંઘવારીનો મુદ્દો લઈ અને ભાજપના નેતાઓ રોડ ઉપર આવી ગયા હતા. અન્ના હજારોએ ત્યાં ઉપવાસ આંદોલન કર્યું હતું. બાબા રામદેવે રામલીલા મેદાનમાં લોકોને ભેગા કર્યા હતા. એટલે આખું એક વાતાવરણ કોંગ્રેસની વિરુદ્ધ ક્રિએટ થઈ ગયું હતું અને અચ્છે દિન અને મોંઘવારી હટાવવા માટેના જે વચનો આપ્યા હતા, અબ કી બાર ભાજપ સરકાર મોંઘવારી હટાવવા માટે ના વચન સાથે બહોત હુઈ મહંગાઈ કી માર, અબ કી બાર ભાજપ સરકાર, એવું વચન આપ્યું અને લોકોએ કોંગ્રેસને હટાવી અને ભાજપને સત્તારૂઢ કરી. ત્યારબાદ 2019માં જે પુલવામા થયું અને સર્જિકલ એર સ્ટ્રાઇક પણ થઈ, એટલે આખું એ જે વાતાવરણ છે એ એક રાષ્ટ્ર ધર્મ અને રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ગયું. એટલે આખી એક લહેર બહુ મોટી પેદા થઈ ગઈ રાષ્ટ્રપ્રેમની અને એ મોદી સાહેબના અને ભાજપાને 303 બેઠકો મળી. પરંતુ આ વખતે જે ઇલેક્શન છે એ કોઈ પણ લહેર વગર લડાઈ રહ્યું છે. ભાજપે પ્રયત્નો કર્યા હતા કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે ને એનાથી દેશ આખાની અંદર એક લહેર પેદા થઈ જશે. કેમ કે રામ મંદિર છે ને એ એક આસ્થાનું કેન્દ્ર છે આખા દેશનું. અને જ્યારે અડવાણીજીએ રામ રથયાત્રા કાઢી એ પછી તો ભાજપને બહુમતી મળી હતી. એ પક્ષ આખો અપ થયો હતો, ઊંચો આવ્યો હતો. એટલે રામ મંદિર છે એ ભાજપ માટે બહુ જ મહત્વની બાબત હતી. એટલે એમને એમ હતું કે આ પ્રાણ પ્રતિષ્ઠાના કારણે એક બહુ મોટી લહેર પેદા થઈ જશે દેશ આખામાં. પરંતુ એ થોડું વહેલું થઈ ગયું પ્રાણ પ્રતિષ્ઠાનું ને લોકોમાં થોડું ભૂલાઈ પણ ગયું અને એની એટલી કોઈ બહુ મોટી અસર ના પડી, જેના કારણે આ વખતે કોઈ પહેલી વખત એવું છે કે કોઈ લહેર વગર ચૂંટણી લડાઈ રહી છે. હવે જો મુદ્દાઓની વાત કરીએ તો ભાજપના પણ ચોક્કસ મુદ્દા હતા. મોદીની ગેરંટીથી લઈને બધા જ, અને કોંગ્રેસની ટીકા, મુસ્લિમ ધર્મને બધું ઉચ્ચ વર્ગ પાસેથી આંચકીને આપી દેવામાં આવશે, ઘણા બધા મુદ્દાઓ આવી ગયા. જ્યારે કોંગ્રેસે એમની પોતાની ગેરંટીની વાત કરી
અને મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દાઓ એ લોકો ચગાવવામાં સફળ થયા. હવે તમે જે કહ્યું હતું એનું થોડું આંકડા ઉપર આવીએ તો 2019માં ભાજપને 303 બેઠક જીતી હતી. એની સામે હાંસિયામાં ધકેલાઈ ગઈ હતી કોંગ્રેસ. માત્ર 52 બેઠકો મળી હતી. 17 પ્રદેશમાં કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નહોતું અને 10 પ્રદેશ એવા હતા કે જ્યાં ભાજપને ચોખ્ખે ચોખ્ખી બધી જ બેઠકો મળી ગઈ હતી. એટલે આખું જે પરિણામ છે એ અલગ પ્રકારનું હતું. જોકે 2024ની જે ચૂંટણી છે એમાં પરિસ્થિતિ પલટાઈ છે. 10 વર્ષથી સત્તાની સામેની એન્ટી ઇન્કમ્બન્સી પણ દેખાવા માંડી છે. બેરોજગારી અને મોંઘવારીના મુદ્દાઓ પણ ઉપસ્થિત થયા છે અને એની સામે જે ભાજપ વિરોધી મતો વહેંચાઈ જતા હતા એ વહેંચાય નહીં એ માટે વિરોધ પક્ષોએ એક મંચ ઉપર આવી અને ઇન્ડિયા ગઠબંધનની જે રચના કરી. એને કારણે 2024ની જે ચૂંટણી છે એમાં વાતાવરણ 2014 અને 2019 કરતા અલગ પ્રકારનું છે. એટલે આખી હવે તમે જે કહ્યું એ રીતે નિષ્ણાતો કહેતા થયા છે કે કોંગ્રેસને જો 90 બેઠકો આવે તો ચિત્ર બગડી શકે અને 100 આવે તો હલચલ મચી જાય. તમે જુઓ કે 2024માં આખી તમે 328 બેઠક ઉપર અત્યારે કોંગ્રેસ લડી રહી છે અને 52 બેઠકો એની જે હતી એના કરતા જેટલી બેઠકો વધુ મેળવે એટલો સામે ભાજપની બેઠકો કપાવવાની છે. અને ભાજપને રાષ્ટ્રીય કક્ષાએ એને ફાઇટ આપી શકે એવો સૌથી મોટો પક્ષ હોય, રાષ્ટ્રીય પક્ષ હોય તો એ કોંગ્રેસ જ છે. અને એટલા માટે જ તમામ ભાષણોમાં તમામ નેતાઓ કોંગ્રેસને ભાંડવાનું કોઈ નાનો નેતા ભૂલતો નથી. કોંગ્રેસ ઝપટે ચડવી જોઈએ એ એક એમનો એક નક્કી કરેલો મંત્ર જ છે. એટલે હવે શું રિઝલ્ટ આવે છે એ આપણે 4 સુધી રાહ જોવી રહી. 4 એ બધું જ પિક્ચર ક્લિયર થઈ જશે. બિલકુલ ચોક્કસથી. અને એ પહેલા 1 તારીખ એટલે કે આવતીકાલે એક્ઝિટ પોલમાં પણ થોડું ઘણું અનુમાન તો આપણે લગાવી શકીશું. પોલની ચર્ચા આપણે કાલે કરવાના છીએ. બિલકુલ ચોક્કસથી. અશોકભાઈ, તમે એ કહો કે કોંગ્રેસ કઈ રીતે અને કેટલી બેઠકો આ વખતની ચૂંટણી છે 2024ની એની અંદર મેળવી શકશે અને જે ભાજપનો વિજય રથ છે તેને રોકી શકશે અથવા તો ભાજપનો ખેલો પાડી દેશે? કોંગ્રેસ એક નેશનલ પોલિટિકલ પાર્ટી જ નથી પણ આ દેશને આઝાદી અપાવનાર એક સૌથી મોટી રાજનીતિક શક્તિ હતી. આ દેશના ખૂણા ખૂણામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. 40-50 વર્ષ સુધી કોંગ્રેસે દેશનું નેતૃત્વ કર્યું અને એક નવો ભારત ઊભું કર્યું. પંડિત જવાહરલાલથી માંડીને ડૉક્ટર મનમોહનસિંહ સુધી, નરસિંહ રાવથી માંડીને ઇન્દિરા ગાંધી સુધી, લાલ બહાદુર શાસ્ત્રી, આ બધા વડાપ્રધાનોએ આ દેશને કશું આપીને જ ગયા છે. એટલે આજે જે ભારત ઊભો છે, આજે જે દેશ છે એ કોંગ્રેસના આ શાસન વ્યવસ્થાના કારણે છે. આ લોકો બરાબર સાહિત્ય જાણે છે. 2014માં જે રીતે અન્ના હજારેનો ઉપયોગ કરવામાં આવ્યો અને અન્ના હજારેને ત્યાંથી મહારાષ્ટ્રમાંથી બોલાવીને દિલ્હીની અંદર બેસાડવામાં આવ્યું અને તે ઉપવાસ ઉપર બેઠા, લોકપાલની વાત કરીને ભ્રષ્ટાચારની વાત કરી અને આ ભ્રષ્ટાચારનો મુદ્દો જે ઊભો કરવામાં આવ્યો, હવે એ પછી જે પણ ભ્રષ્ટાચારના મુદ્દા ત્યારે લગાડવામાં આવ્યા હતા કોઈ પણ ભ્રષ્ટાચારનો મુદ્દો સાબિત થયો નથી. એક પણ મુદ્દો સાબિત થયો નથી. આ બધા ભ્રષ્ટાચાર ઊભું કરવામાં આવેલું, પ્રચારિત કરવામાં આવેલું. અને આ તમે જોઈ શકો છો કે છેલ્લા 10 વર્ષથી અન્ના હજારે ગાયબ જ છે. અને મોદી સાહેબ સરકાર બની એટલે અન્ના હજાર માટે કે આ હિન્દુસ્તાનમાંથી ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયું. એટલે અન્ના હજાર એક પીઠ્ઠું હતા, કઠપુતલી હતા અને એનો બરાબર ઉપયોગ આરએસએસને ભાજપે કર્યું હતું અને એમાં એ લોકો ફાવી ગયા. 2019માં શહીદોના નામ પર વોટ માંગ્યો. આ શરમની બાબત છે આપણા દેશ માટે, આખી દુનિયાની અંદર. પુલવામામાં જે શહીદ થયા હજુ સુધી પણ જે છે ખબર પડતી નથી કે પુલવામા કઈ રીતે થયું, આરડીએક્સ કોણ ત્યાં લઈ આવ્યા. આપણા દેશના મારો પ્રશ્ન તો કંઈક એવો હતો ને કે તમને લોકોને એટલે કે કોંગ્રેસ પક્ષને કેટલી બેઠકો મળી રહી છે ઉપર આવું છું ને. તમે આ જુઓ ને જે રીતે આ ખોટી રીતે 2019-2014માં એ સત્તા મેળવી આવ્યા. હવે 2024 આવ્યો છે. 2024ની અંદર જે હકીકત છે સામે તમને પ્રફુલ્લભાઈએ વાત કરી છે એમનું સમર્થન આપું છું. શું છે આ 10 વર્ષ થઈ ગયા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં. પર કેપિટા ઇન્કમ માથાદીઠ આવક કેટલી વધી, ગરીબ અને અમીરોની વચ્ચે અસમાનતા કેટલી ઘટી, કેટલા લોકોને રોજગાર મળ્યું, મોંઘવારી કેટલી ઘટી. અસમાનતા ઘટી કે વધી? કેટલી ઘટી એ પૂછો. ઘટી જ નથી ને વધી છે એમ કહું છું. કેટલી ઘટી આ પ્રશ્ન છે, મોટો પ્રશ્ન છે. અને મહિલાઓ ઉપર અત્યાચાર તો વધી જ રહ્યા છે. આજે જ ક્યાંક એની ધરપકડ થઈ પ્રસન્ના મેવનના, કોણ છે મોદી સાહેબના ખાસ ચાહક, જર્મનીથી આવતા હતા.
હજારો મહિલાઓ સાથે બલાત્કાર કરીને વિડીયો ઉતારીને અને આખા હિન્દુસ્તાનની અંદર દુનિયામાં બદનામ કરી નાખ્યું. મણિપુરમાં શું થયું? આ બધી પરિસ્થિતિ છે જે અત્યારે ભાજપ સામે ને મોદી સાહેબ સામે આવી રહી છે. અને કોંગ્રેસે તો પોતાની ભૂમિકા અદા કરી છે. આ દેશમાં જૂનામાં જૂનું સૌથી મોટો રાજકીય પક્ષ કોંગ્રેસ છે અને આજે કોંગ્રેસ છે એને જે પોતાની ભૂમિકા અદા કરી છે, મને કહેવું જોઈએ કે અમારા નેતા, યુવા નેતા, ખાસ કરીને રાહુલ ગાંધી ને પ્રિયંકા ગાંધી અને અમારા જે પ્રમુખ છે ખડગે સાહેબ, આ લોકો આખા હિન્દુસ્તાનમાં ફર્યા અને દરેક જગ્યાએ જઈને સાચી હકીકતો પ્રસ્તુત કરી, પેશ કરી. 328 બેઠકો પર કોંગ્રેસ લડી રહી છે. હવે દૂર જવાની વાત નથી, આપણે ગુજરાતમાં જોઈ શકો છો. ગુજરાતમાં ભાજપવાળા નેતાઓ પણ કબૂલ કરે છે કે આ વખતે 26 સીટે ભાજપને મળવાની નથી, અમુક સીટો કોંગ્રેસ પાસે જવાની છે. રાજસ્થાનમાં જ આ વાત ચાલી રહી છે. હરિયાણાની તો પરિસ્થિતિ બિલકુલ અલગ જ છે. હરિયાણામાં તો ભાજપ 0 થઈ જવાની છે, જે પરિસ્થિતિ હરિયાણાની નજર આવે છે. મહારાષ્ટ્રમાં શું હાલત છે? મહારાષ્ટ્રમાં શિંદેને સાથે લઈને અને પહેલા ને પવારને સાથે લઈને ભારતીય જનતા પાર્ટી હિન્દુસ્તાનની દુનિયામાં સૌથી મોટી તકવાદી પાર્ટી છે. માત્ર ને માત્ર સત્તા પ્રાપ્ત કરવા માટે તમામ પ્રકારના નૈતિકતા, મૂલ્યો, પરંપરાઓ તોડીને એક હતું શાસન ઊભું કરવું, એ દિશા ઉપર ચાલનારી ભારતીય જનતા પાર્ટીનો અસલી ચહેરો લોકો સમક્ષ આવ્યો છે. અને મહારાષ્ટ્રમાં તમે જો અહીંયા પણ હાલત એમની સારી નથી. મધ્યપ્રદેશની અંદર ટૂંકમાં અશોકભાઈ, મારો કહેવાનો મતલબ એ છે કે આ લોકો કહે છે કે અમે 400 પાર જવાના છીએ, તો તમે પણ કંઈક સૂત્ર રાખ્યું હશે ને તમારી અંદર? અમારા 100 પાર છે. બસ એ રીતે આમાં 328 લડીએ છીએ અમે કહેતા નથી કેટલી, પણ જે અંદાજો છે 100 થી વધુ બેઠકો આ વખતે કોંગ્રેસ 55 માંથી ડબલ સીટો બમણી થવાની છે. અને ઇન્ડિયાની કેટલી? ઇન્ડિયા ગઠબંધનની કેટલી? ઇન્ડિયા 300 થી વધારે થશે. ઇન્ડિયા ગઠબંધન 300 થી વધારે જવાની છે. આ તો એટલો ડિફિકલ્ટ સવાલ થઈ ચુક્યો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી વાળા એવું કહેતા હોય છે કે અમે 400 પાર જઈશું, તમે લોકો એવું 400 પાર પછી હવે અમારે સીટો વધારવી પડશે ને કાં તો પછી હવે 400 પાર બોલવાનું ભૂલી ગયા છે. હવે અમારા વડાપ્રધાન શ્રી અંતર ધ્યાન થઈ ગયા છે. ઓકે 2 દિવસ માટે ગાયબ થઈ ગયા, બિલકુલ કેમેરાઓ સાથે લઈ ગયા. આ કયો પ્રકારનું નાટકબાજી બધી ચાલી રહી છે? ઓકે બિલકુલ. હવે કોંગ્રેસે ગઠબંધન આ વખતે જે કર્યું છે એનો ફાયદો કેટલો થશે તમારા મત મુજબ? ગઠબંધનમાં જી બિલકુલ. ગઠબંધનના ઘણા રાજ્યોમાં યુપી થી માંડીને કર્ણાટક સુધી એક સામે એક, એટલે ભાજપ વિરોધી મતોનું વિભાજન થયું નથી. આપણે ગુજરાતમાં જોઈ શકીએ છીએ આમ આદમી પાર્ટી 2 બેઠક લડી. ધારાસભાની અંદર આમ આદમી પાર્ટીએ લગભગ 16-17% વોટ લીધેલા અને 45 જગ્યા ઉપર ધારાસભામાં આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને નુકસાન થયું હતું. પણ આ વખતે બંને પક્ષો એક થઈને લડી રહ્યા છે અને એના કારણે ભાજપ વિરોધી મતોનું વિભાજન થવાનું નથી. આ તો ગુજરાતમાં તો, યુપીમાં, ઉત્તર પ્રદેશમાં તમે જોઈ શકો છો. યુપીમાં શું પરિસ્થિતિ છે? ત્યાં પણ એક સામે એક છે. ત્યાં પણ ભાજપ વિરોધી મતોનું વિભાજન થયું નથી ઘણી જગ્યા ઉપર. એટલે આ વખતે જે છે ઇન્ડિયા ગઠબંધન છે એ બહુ સરસ રીતે ફાઇટ આપી રહ્યો છે. અને સરસ ફાઇટ નથી આપી રહ્યો, પણ 4 જૂને તમે જોજો કે દિલ્હીમાં સરકાર ઇન્ડિયા ગઠબંધનની જ બનવાની છે અને એ હકીકત હવે ધીરે ધીરે લોકો પણ સમજી રહ્યા છે. અને કોંગ્રેસની 55 માંથી બમણી સીટો થઈ જશે. હું 200-300 નથી કહેતો, પણ 100 થી ઉપર જવાની છે કોંગ્રેસની. અને ભારતીય જનતા પાર્ટી 200 થી 250 થી વધુ જવાની નથી, એ પણ હકીકત બહાર આવી રહી છે. અને તમે ટોટલ એનડીએ ને જુઓ તો એનડીએ 230-240 ઉપર આવીને રોકાઈ જવાની છે. એટલે સરકાર ઇન્ડિયા ગઠબંધનની જ બનશે. આ 4મી તારીખે ફલિત થઈ જવાનું છે. બિલકુલ, ચોક્કસથી. પ્રફુલભાઈ, તમે ટૂંકમાં જણાવી તો શું કહેશો? ગઠબંધનની સરકાર આવે છે. લખમાં ગઠબંધનનો જો પ્રશ્ન કરતા હોય તો જે ભાજપના વિરોધી મતો અલગ અલગ પક્ષોમાં વહેંચાઈ જતા હતા. દાખલા તરીકે ભાજપની સામે કોંગ્રેસ ઉભો હોય ને બાજુમાં કોઈ સમાજવાદી પાર્ટીનો પણ હોય, બહુજન સમાજ વાળા પણ હોય, આપ વાળા પણ હોય, એટલે બધા વચ્ચે એ વિરોધી મતો વહેંચાઈ જતા હતા. આ વખતે મોટા ભાગની બેઠકો છે બધી જગ્યાએ નથી થઈ શક્યું ને, પંજાબમાં નથી થઈ શક્યું, બંગાળમાં નથી થઈ શક્યું. એટલે આપણે મોટા ભાગની બેઠકો ઉપર ઉત્તર પ્રદેશ, ગુજરાત ને મહારાષ્ટ્ર, એમપી, બધે ત્યાં જ્યાં આમ આદમી પાર્ટી, સપા અને બીજી પાર્ટીઓ સાથે જે ગઠબંધન થયું એનો ફાયદો ચોક્કસપણે વિરોધ પક્ષોને મળશે. કારણ કે જયારે એકની સામે એક હોય ત્યારે એ મતો વહેંચાઈ જવાને બદલે એક જ ઉમેદવાર હોય છે એને મળે. અને ભાજપને આ વખતે
એન્ટી ઇન્કમ્બન્સી નડે છે કે પ્રો ઇન્કમ્બન્સી ફલે છે એ મોટો પ્રશ્ન છે. જોવાનું રહેશે. બિલકુલ, ચોક્કસથી. તો આપણી સાથે ચર્ચામાં સ્નેહલભાઈ જોશી ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાઈ ચૂક્યા છે. સ્નેહલભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. અને મારો સીધો સવાલ તમને એ છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારથી પ્રચારમાં લાગી છે ને સ્નેહલભાઈ, ત્યારથી એવું કહે છે કે અમે ધર્મની રાજનીતિ નથી કરતા, અમે પરિવારવાદની રાજનીતિ નથી કરતા. પરંતુ હિમંતા બિસ્વા જેઓ આસામના સીએમ છે તેઓ એવું કહી રહ્યા છે કે હું તો ધર્મની રાજનીતિ કરું છું અને જ્યાં સુધી આવા પ્રશ્નો પેન્ડિંગમાં પડ્યા છે એ સોલ્વ નહીં થાય ત્યાં સુધી હું એ જ રાજનીતિ કરીશ. શું કહેશો તમે? જો મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની જે રાજનીતિ છે એની અંદર જે સામાન્ય છેવાડાનો માનવી છે એ વર્ષોથી કેન્દ્રમાં રહ્યો છે. એનો વિકાસ કેવી રીતે થાય અને મુખ્ય ધારામાં કેવી રીતે લવાય અને એના વિકાસ માટે શું શું કામો કરવા પડે સરકારોએ અને દરેક સ્તરે, કે ગ્રામ્ય લેવલે હોય કે અર્બન લેવલે હોય. તો મને લાગે છે કે જે એકાત્મતા માનવવાદના જે આધાર પર પાર્ટી જે કાર્ય કરી રહી છે એમાં આગળ વધતા દરેક વ્યક્તિની જે પણ આપ વાત કરશો, કોઈ પણ વ્યક્તિ હોય, તમે હું કોંગ્રેસના વરિષ્ઠ આપણા વ્યક્તિ બેઠા છે, તો દરેકનો એક ધર્મ હોય, આસ્થા હોય, એની એક પૂજા પદ્ધતિ હોય. તો સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ પોતાની જે આસ્થા છે એને માને અને એને જે લાગણી, જે દેશમાં જે લાગણી છે જે પણ એને પૂરેપૂરી રીતે ન્યાય મળે અને એ ડેમોક્રેસી છે. હવે વાત રહી એ કે આ જે આક્ષેપો છે, હવે આક્ષેપોમાં પણ દુકાળ પડ્યો છે. કારણ કે કોંગ્રેસને તમે જોશો કે જે રીતે હમણાં મેં જોયું કે આ જે મિત્ર છે કોંગ્રેસમાંથી વડીલે વાત કરતા હતા કે અમારી જબરદસ્ત સીટ આવશે હાથે. તો આપ ડેટા જોઈ લો ખાલી, તો એમને મારા કરતાં વધારે ખબર હશે કે 1984માં 415 અને 49.01% એમનો વોટ શેર હતો. ત્યાંથી ગગડતા 19.5 ગયો 2019માં, અને 2014માં જે હતો એ 19.3 હતો. એટલે આપણે એક ફેક્ટ ને ફિગરની પણ મારી દ્રષ્ટિએ વાત કરવી જોઈએ કે જનતા શું ઈચ્છે છે, જનતા શું માંગે છે. અને ગરીબ ઘરમાંથી આવેલા, સંઘર્ષ કરીને પાર્ટીની અંદર કામ કરીને વર્ષો સુધી આવેલા એવા આપણા એક પ્રધાનમંત્રી જે આપણને મળ્યા છે, એમને ખબર છે કે એક ગરીબની પીડા શું છે, એ લોકોને શું શું તકલીફો પડતી હોય છે, એ લોકોને સારું જીવન જીવવા માટે શું શું સહુલિયતોની જરૂર હોય છે. અને ક્રમશઃ આટલા વર્ષોમાં જે યોજનાઓ છે એના લીધે એમને લાભ પણ મળ્યો છે. સાથે સાથે મારે એ પણ કહેવું છે કે તમે ક્યાંય પણ, આપ લોકો તો પ્રેસમાં જો કદાચ અમારા કરતા પણ વધારે લોકોને મળતા હશો અલગ અલગ ફિલ્ડના, તો તમે જોશો કે ક્યાંય પણ ચર્ચા હોય તો બુલેટ ટ્રેનની વાત હોય તો આજકાલના જે યુથ છે એ લોકોને બધી ખબર હોય છે કે આજે ટનલનું કામ 85% પત્યું કે 90% પત્યું, ત્યાં સુધી એ લોકો અપડેટેડ હોય છે. એટલે મારું આપને કહેવાનો ભાવાર્થ એ જ છે કે જે વ્યક્તિઓ, જે આ દેશના લોકો જે વંચિત હતા વર્ષો સુધી, એ લોકોને મુખ્ય ધારામાં લાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. પછી આક્ષેપ તો ઈવીએમ પર હવે 1-2 દિવસમાં થવાનું ચાલુ થઈ જશે અને ઈડી ને સીબીઆઈ પર પણ આક્ષેપ થશે. પણ આ બધા આક્ષેપો અસ્થાને એટલે છે કારણ કે જેમ મેં કહ્યું કે જનતાના હૃદયમાં રહેલી લાગણી, જનતાના માટે કરેલા કામો, જનતાને જે સરકાર તરફથી મળવા જોઈએ એ લાભ, અને એ લાભના લીધે એમનું જીવન સ્તર ઊંચું આવું, એમના દીકરા દીકરીઓ સારી રીતે ભણે, એમના ઘરમાં ચૂલો આવે, વર્ષોથી ગામડાઓમાં ઇલેક્ટ્રિસિટી નથી ત્યાં ઇલેક્ટ્રિસિટી આવે, ફાઈબર ઓપ્ટિકથી દરેક ગામડામાં આજે ઇન્ટરનેટ પહોંચે. આપણો આ શો પણ ગામના ઘણા બધા ભાઈઓ બહેનો જોતા હશે. તો મને લાગે છે કે આ જે ટેકનોલોજી જે છે એનાથી વિકાસ કેવી રીતે થાય ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. એટલે મને લાગે છે કે આ બધા જે પોઝિટિવ પાસા છે, ક્યારેક નેતાઓ રાખતા હોય ને તો એ વસ્તુ ખૂબ સારી કહેવાય, પણ ખેર એ વસ્તુમાં નથી પડવું. તમે મને એ જણાવો કે ભારતીય જનતા પાર્ટી જ્યારે આ વખતે પ્રચારમાં હતી ને ત્યારે વારંવાર તે કોંગ્રેસ પર પ્રહારો કરતી હતી અને નિષ્ણાંતો જે બધા છે એનું કંઈક એવું કહેવું છે કે તમે વારંવાર કોંગ્રેસનું જે નામ લીધું છે ને એના પરથી એવું સાબિત થાય છે કે તમારા દિગ્ગજ નેતાઓ છે ને એની અંદર ક્યાંક ને ક્યાંક એટલો ડર તો હતો જ કોંગ્રેસને લઈને. જો આમાં જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે તમને ખબર છે કે ઘણા બધા વિશ્લેષકો હોય છે, પોતાનો મંતવ્ય રજૂ કરે છે. અને આપણા દેશમાં તો એક નહીં પણ એક જ વાત ઉપર હજારો મંતવ્ય રજૂ થયેલા હોય છે અને આપણે સૌ એ મીડિયાના માધ્યમથી જોતા હોય છે. પણ એની અંદર પણ જેમ મેં કહ્યું કે વોટર જ્યારે પણ વિશ્વાસ રાખે છે કે નરેન્દ્ર મોદી જે કેવા વ્યક્તિ છે કે જે દેશને આગળ લઈ જઈ શકશે, ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે કે જે એમના પોતાના પરિવારમાં ને એમની આવનારી પેઢીના વિકાસ માટે એ લોકો મહેનત કરી રહ્યા છે એ જોવે છે, ત્યારે એ જે છે એને મત મળે છે. ડર જેવી વાત એટલે ના હોય, કારણ કે જનતાની અંદર જે કોન્ફિડન્સ છે એ કદાચ પાર્ટીના લોકોનામાં છે એના કરતાં પણ વધારે જનતા હવે દ્રઢ સંકલ્પથી
આ વખતે ત્રીજી વાર નરેન્દ્ર મોદીજીને લાવવા માટે મતદાન જે કર્યું છે તેનું પરિણામ આપણે 4મી તારીખે જોઈશું. જી બિલકુલ, અને એ પરિણામ પર કોઈને અફસોસ ના થવો જોઈએ. સ્નેહલભાઈ, અશોકભાઈ, તમે મને એ જણાવો કે તમે 2019માં જેટલા ઉમેદવારો ઉતાર્યા હતા તેનાથી ઓછા ઉતાર્યા છે, પણ મક્કમ ઉમેદવારો ઉતાર્યા છે એવું નિષ્ણાંતોનું કહેવું છે. તો તમને જે લાગે છે કે અમે 100ની આસપાસ પહોંચી જઈશું, એના પર કેટલો ફેક્ટ? ના, ગઠબંધન થયું છે અને ગઠબંધનમાં કોંગ્રેસને બહુ મોટી ભૂમિકા અદા કરી છે અને એના કારણે ઘણી જગ્યાઓ પર જેટલા ઉમેદવાર ઉભા રાખવા જોઈતા હતા નથી રાખ્યા. બધાનો સમાવેશ થાય એ તમામ પ્રયત્નો કર્યા છે અને કોંગ્રેસ મુદ્દા આધારિત લડી છે. કોંગ્રેસે જે મુદ્દાઓ સૌથી મોટો મુદ્દો રાખ્યો છે કે આ દેશના બંધારણને ખતરો છે, આ દેશના લોકતંત્રને ખતરો છે, પણ એની સાથે સાથે બેરોજગારી બહુ મોટો મુદ્દો કોંગ્રેસે ઉપાડ્યો છે કે ભાઈ બેરોજગારીની દર દૂર કરવામાં ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. મોંઘવારી બાબતની અંદર આજ કોઈ પણ બાળકને પકડીને પૂછો મોંઘવારી કેવી છે તો બાળક પણ કહે છે કે મોંઘવારી વધુ છે. શિક્ષણ મોંઘું થઈ ગયું, દૂધ મોંઘું થઈ ગયું, ભણવાનું તમામ ક્ષેત્ર મોંઘા થઈ ગયા, ખાવા પીવા ચાલવા ટ્રાન્સપોર્ટ બધું મોંઘું થયું છે. अब सही महंगाई की मार अब की बार मोदी सरकार ने 10 વર્ષ પહેલા महंगाई हटावाना मुद्दा पर मोदी सरकारे सरकार बनावेली, पर आ 10 વર્ષની અંદર महंगाई तो आसमान ઉપર પહોંચી છે, બેરોજગારી આસમાન ઉપર પહોંચી છે. તમે મોદી સાહેબના ભાષણો જુઓ, 200 રેલીઓ કરી, આ 200 રેલીઓની અંદર 500 વાર તો કોંગ્રેસનું નામ લીધું છે એમને અને કોંગ્રેસ ઉપર જ પ્રહાર કર્યા છે. તમે તમામ રેલીઓમાં જોઈ શકો છો કે મોદી સાહેબે કોઈ દિવસ એવી વાત નથી કરી કે 10 વર્ષમાં મારી સરકારે આ કામ કર્યું, આટલા લોકો ગરીબીની રેખાથી ઊંચો લાવ્યા, આવા વ્યક્તિગત માથાદીઠ આવક વધી છે, આ પ્રકારની અસમાનતા અમે દૂર કરવામાં સફળ થયા છે, બહેનો પર અત્યાચાર દૂર કરવામાં અમે સફળ થયા છે. આ કોઈ વાત અમને કોઈ દિવસ કરી જ નથી. દરેક ચૂંટણી સભાની અંદર માત્ર ને માત્ર કોંગ્રેસ અને શહેજાદા, પહેલા એક શહેજાદા કહેતા હતા, હવે 2 શહેજાદા કહેવાનું શરૂ કરી દીધું. અને આપણા શરદ પવાર જે સન્માનીય નેતા છે ભારતના દેશના, એમને ભટકતી આત્મા કહેવાનું શરૂ કર્યું. કોંગ્રેસ તમારું લૂંટીને મુસલમાનોને આપી દેશે, ભેંસ તમારી લઈ જશે. આ પ્રકારના પ્રવચનો વડાપ્રધાન કરતા હોય તો આનાથી હિન્દુસ્તાનનું જે આખું નામ દુનિયામાં ખરાબ થયું છે. આ દેશના વડાપ્રધાને આ દુનિયાને ભારતને બદનામ કરી નાખ્યું છે. આ દેશના વડાપ્રધાન, તમારું કહેવું એવું છે કે પરિણામમાં પરિવર્તન ચોક્કસથી આવશે. સ્નેહલભાઈ, તમે મને એ જણાવો કે 2024 લોકસભા ચૂંટણી એકદમ સીધી, સરળ અને એકતરફી લાગતી હતી, પરંતુ અચાનક એટલા બધા વળાંક આવ્યા એની અંદર કે આખો નકશો છે તે ક્યાંક બદલાઈ ચૂક્યો હોય એ પ્રમાણેની પરિસ્થિતિ ઊભી થઈ. ઘણા એવા ફેક્ટર છે તે ચૂંટણીને અસર કરી ગયા. તમને નથી લાગતું કે આ બધા ફેક્ટરો જે છે એ ક્યાંક ને ક્યાંક તમારા પરિણામ પર કોઈને કોઈ તો નકારાત્મક અસર પાડશે? આટલું બધું કોન્ફિડન્સ તમને કઈ રીતે આવે છે? જો આમાં કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સ એનું ઉત્તમ ઉદાહરણ આપણા સ્ટુડિયોમાં જ બેઠા છે. હવે જે ભાઈએ 1984 થી એમની પાર્ટી સદંતર ડિક્લાઇન થાય છે અને 49% થી 19 મત પર ગયા, એ અત્યારે જે કોન્ફિડન્સ બતાવે છે એને ઓવર કોન્ફિડન્સ કહેવાય મારી દ્રષ્ટિએ. ભારતીય જનતા પાર્ટીની જો હું વાત કરું તો તમે જોશો કે ક્રમશઃ દરેક વખતે અમારો જે વોટ શેર છે એ વધ્યો છે. ડેમોગ્રાફિકલી, જોગ્રાફિકલી પાર્ટીનું જે એક્સપાન્શન છે એ પણ વધ્યું છે. જેમ કે વેસ્ટ બેંગાલમાં પહેલા 7 સીટ હતી, એની અંદરથી ઘણી બધી સીટ્સ પર પાર્ટી જે છે જીતી છે. આ રીતે દરેક ક્ષેત્રમાં જે ભારતીય જનતા પાર્ટી છે એ દરેક ભારતના બધા ભાગમાં લગભગ એ પ્લસમાં ચાલી રહી છે. એટલે આ મેં જેમ કહ્યું કે જે છેવાડાનો માનવી અને જ્યારે એ સંતુષ્ટ થાય છે સરકારના કામથી, ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીને આદરણીય નરેન્દ્ર મોદીને મત આપે. વાત રહી ચૂંટણીની, વાત રહી પરિણામની, તો ચોક્કસપણે તમે જેમ કહો છો એમ સ્વાભાવિક છે કે દરેક વખતે આ રીતની ટક્કર હોય. પણ સાથે સાથે મારે 2-3 વસ્તુ એ પણ કહેવી છે કે જે ગરીબી ને આ બધી વાત કરી તો કેમ એ કોંગ્રેસના લોકો જ કહે છે, તો જો ખરેખર એવું હોય તો જનતા કેમ આજે આવતી નથી? એમના જે એલઆઈની પાર્ટી છે, બહેનોની એમને વાત કરી કે બહેનો સુરક્ષિત છે એવું કહેતા નથી, પણ એમની જે પાર્ટીની અંદર ગઠબંધન કર્યું છે એના એમપી ની રાજ્યસભાના મેમ્બરની જોડે બદતમીજી થાય છે. મારી વાત હું અડધી મિનિટમાં પૂરી કરું છું. તો તમને એ બેનની પીડા કેમ નથી દેખાઈ? કે કારણ કે એ એમના વોટ માટે એની સાથે એ લોકોએ ગઠબંધન કર્યું છે પાર્ટી જોડે. એટલે આ બે મોઢાવાળી વાતો છે ને એ હવે જનતા એનાથી પણ કંટાળી ગઈ છે. જી બિલકુલ, ચોક્કસ. પણ તમને હું ત્યાં રોકવા માંગતી હતી કારણ કે મોંઘવારીનો માર જનતા સહન કરી રહી છે અને એ અમે દરરોજ સ્ક્રીન પર બતાવીએ છીએ, એ અમારે પ્રૂફ કરવાની જરૂર નથી. પ્રફુલભાઈ, તમે સમાપનમાં શું કહેશો એ જણાવો. જ્યારે મહિલાઓની વાત નીકળે છે ને ત્યારે બધા પક્ષો એકાબીજી ઉપર, અત્યારે 2 જ આપણા પ્રતિનિધિઓ હાજર છે, પણ બધા જ પક્ષો એકાબીજી ઉપર કે તમારા પક્ષમાં વધારે. જેમ સ્નેહલભાઈએ કોંગ્રેસનું કહ્યું કે તમારા સાથી પક્ષમાં આવવું છે, હમણાં એ આવ્યા એ પહેલા હમણાં કહ્યું કે પ્રજ્વલ રેવૈના ને ધરપકડ થઈ ને એને કેટલા હજાર મહિલાઓ સાથે
દુષ્કર્મ કર્યા હતા એની વાત કરી, એટલે બધા જ એકાબીજાનું. પરંતુ ખરેખર તો મહિલાઓ માટે તમામ પક્ષોએ એક વિચારધારા રાખવી જોઈએ કે કોઈ પક્ષનો માણસ હોય એને છોડવો ના જોઈએ, અને કોઈ જગ્યાએ એવું બનવું ના જોઈએ કે જેથી કરી અને આપણા દેશની ઇમેજ છે બહાર ખરાબ થાય. આજે સંખ્યાબંધ સીડી પકડાય, પેન ડ્રાઈવ પકડાય, એવું ના થાય એવું આખી એક વ્યવસ્થા ગોઠવવી જોઈએ. બીજું, હવે એક્ઝિટ પોલ બહાર આવશે, ઓપિનિયન પોલ અને સર્વેક્ષણ ઘણા બહાર આવી ગયા. અત્યારે સટ્ટા બજારના આંકડાઓ પણ સોશિયલ મીડિયામાં રોજે રોજ સાચા ખોટા, સાચા નથી કહેતો, મોટાભાગના ફેક હોય છે, સાચા ખોટા ફેરા કરે છે. હવે આપણે ચોથી સુધી રાહ જોવાની રહે છે, ચોથી એ ફેસલો થઈ જશે. બિલકુલ, ચોક્કસથી. સ્નેહલભાઈ, અશોકભાઈ અને પ્રફુલભાઈ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. રાજકીય પક્ષોની અપેક્ષા કંઈક વધારે જ હોય તેવું લાગે છે, અને અપેક્ષા શું કામ ના હોય? તેઓએ મહેનત કરી છે, પ્રચાર બાદ ખાટલા બેઠકો કરી છે, અને એમાં શું હોય એ આપણે બધા જ જાણીએ છીએ, એટલે એમાં આપણે નથી પડવું. સરકાર જે આવશે એ, પરંતુ સામાન્ય માણસને બસ એટલું જ જોઈએ છે કે એની સમસ્યાને વાચા મળે, બાકી એને કોઈથી કોઈ જ મતલબ નથી. આવતીકાલે એક્ઝિટ પોલ સાથે ફરી મળીશું. નમસ્કાર.